નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય છે આપણો સંસ્કૃત. એની અંદર ટॉपिक નંબર 7 જે છે એનું નામ છે સુભાષિત કુસુમાની. એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો કિંમતી અને અમૂલ્ય ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. જોઈએ પહેલો કે અધોલિખિતેભ્ય વિકલ્પભ્ય સમુચિત ઉત્તર ચિહ્ન એટલે કે સાચો વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરી જવાબ લખવાનો છે. પેલો છે કે સદ્ધિહ લીલાયા પ્રોક્ત ક્રિદુષમ. અંદર આવશે ઓપ્શન નંબર એ, અચલમ જે છે એ આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. આગળ છે કે મહતા યતેન શિલા કુત્રે આરોપ્યતે. તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી જે છે શૈલે, એ આપણો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે ત્રીજો કે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદ કીદશ. એની અંદર ઓપ્શન નંબર એ જે છે કે ભયંકરઃ, એ આપણો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે ચોથો કે પુરુષ કેન પરીક્ષતે. તો અંદર આવશે ઓપ્શન નંબર એ કે પુરુષ શિલેન પરીક્ષતે. આગળ જઈએ. પાંચમો કે ખાલી જગ્યા કર્ણઃ ભવ. તો અંદર આવશે ઓપ્શન નંબર બી કે દાનેશુ કર્ણઃ ભવ. આગળ જઈએ. આગળ છે છઠ્ઠો કે વિક્રાંત કાર્યેશુ ખાલી જગ્યા ભવ. વિક્રાંત કાર્યેશુ ખાલી જગ્યા ભવ. તો એની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી આવશે કે આજનેય. નેક્સ્ટ આગળ વધીશું આપણે. આગળ છે સાતમો કે કેય કાર્ય ન પ્રારંભ્યતે. કેય કાર્ય ન પ્રારંભતે. અંદર આવશે ઓપ્શન નંબર બી કે નિશ્ચય કાર્ય ન પ્રારંભતે. આગળ આઠમો કે કાર્ય પ્રારંભ ન પરિત્યજંતી. તો કે કાર્ય પ્રારંભ ન પરિજંતી. તો અંદર આવશે ઓપ્શન નંબર ડી જે છે ઉત્તમજાનઃ, એ આપણો રાઈટ આન્સર રહેશે. આગળ વધીશું સ્વાધ્યાય સોલ્યુશનમાં. તો આવે છે કે એક વાક્યની અંદર સંસ્કૃતમાં જ આપણે તેના જવાબો આપવાના છે. તો જોઈએ પહેલો કે કેય પ્રોક્ત જલે લેખિન મક્ષરઃ ભવતી. અંદર જોઈ શકો છો સાચો જવાબ તમને અહીંયા આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી એકવાર વાંચી લેવાનો છે, પછી જ લખવાનો છે. બીજો છે કે શિલા કત શૈલે આરોપ્યતે. તો શિલા મહતા યતેન શૈલે આરોપ્યતે. ત્રીજો છે કે ગુણેન કહ પરીક્ષતે. તો ગુણેન પુરુષઃ પરીક્ષતે. ચોથો કાર્ય પ્રારંભ કે પરિતજંતી. તો કાર્ય પ્રારંભે મધ્યમજનાઃ પરિતજંતી. આગળ છે ત્રીજો કે ઉદાહરણ અનુસાર શબ્દ રૂપાણ પરિચય કરો. એટલે કે જેવી રીતે તમને ઉદાહરણ આપેલું છે એની અંદર શબ્દનું રૂપ જે છે એને આપણે મૂળ શબ્દ, અંતઃ, લિંગમ એટલે કે નપુંસકલિંગ છે, સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે, પછી એની વિભક્તિ અને વચન આપણે અલગ તારવવાના છે. તો જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ તમને કોષ્ટક આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરી ત્યાંથી તમારે જોઈ લેવાનો છે, પછી જ લખવાનું છે. આગળ વધીશું કે માતૃભાષાની અંદર જવાબ આપો, એટલે કે આપણે ગુજરાતીની અંદર જ આપણે જવાબ આપવાના છે. પહેલો કે સુવર્ણની પરીક્ષા કઈ રીતે થાય છે. તો જોઈ શકો છો સુવર્ણની પરીક્ષા 4 રીતે થાય છે. પહેલો છે ઘસવાથી. તો સોનું સુવર્ણની કસોટી પર પથ્થર પર ઘસીને તે કેટલા ટચનું છે એ શોધે છે. બીજો છે કાપકૂપ. સોની સુવર્ણને કાપકૂપીને તેની પરીક્ષા કરે છે. બીજો છે તપવાથી, એટલે કે સોની સુવર્ણને તપાવીને તેની શુદ્ધતાની પરીક્ષા કરે છે. તો છે ટીપવાથી. તો સોનું સુવર્ણને ટીપીને તેની પણ પરીક્ષા કરે છે. આગળ જોઈએ બીજો કે આપત્તિમાં અને પ્રતીક્ષા પાલનમાં કોનો આદર્શ માનવો જોઈએ અને શા માટે. જોઈ શકો છો એનો સંપૂર્ણ જવાબ તમને વિગતવાર આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરી ત્યાંથી એકવાર વાંચવાનો છે, પછી જ લખવાનો છે, જેથી કરીને તમને યાદ રહી જાય. બીજો છે કે કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે. તો કાર્યનો પ્રારંભ ન કરનાર માણસને કનિષ્ઠ એટલે કે નીચ માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે. પાંચમો છે માતૃભાષાનો અનુવાદ કરી, એટલે કે શ્લોકનો આપણે અનુવાદ પણ જણાવવાનું છે અને એનો અર્થ વિસ્તાર પણ કરવાનો છે. પરીક્ષાની અંદર અતિ મોસ્ટ ટાઈપિક છે. આમાંથી તમને એક અર્થ વિસ્તાર તો 100% પૂછાવાનો છે. તો અહીંયા તમને સરસ મજાનો શ્લોક આપેલો છે, એનો અનુવાદ જોઈએ કે જે પ્રમાણે ઘસવું, કાપવું,
તપાવવું અને ટીપવું એ 4 ક્રિયાઓથી સુવર્ણ પરખાય છે તે પ્રમાણે જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ 4 વડે માણસ પણ પારખાય છે, એટલે કે તેની પરીક્ષા થાય છે. તો જોઈ શકો છો તેનો અર્થ વિસ્તાર તમને આપેલો છે. હવે જોઈએ શ્લોક નંબર 2. એમાંનું અનુવાદ છે કે ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યશાળી તેના પર ફળ ન હોય તો તેની છાયાને કોણ નિવારી શકે છે? જોઈ શકો છો એનો પણ અર્થ વિસ્તાર તમને આપેલો છે. આગળ જોઈએ, આગળ તમને છે શ્લોક પૂર્તિ. તો શ્લોક પૂર્તિ અહીંયા આપેલી છે, શ્લોક પૂર્તિ પણ તમને આમાંથી પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિષય સંસ્કૃત વિષયની અંદર કાવ્ય નંબર 7 જે છે તમારું પ્રકરણ નંબર 7 એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. તો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જવાનું છે, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાનું છે. મળીશું આવનાર આવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.